તો આજે હું તમને બહુ ઓછા કાપડમાં પોટલી બેગ બનાવવાની રીત શીખવીશ। તમે જોઈ શકો છો કેટલી સરસ પોટલી બેગ લાગે છે। આ રીતના પોટલી બેગ બનાવશું। હું આગળ વિડીયોમાં કહેતા ભૂલી ગઈ છું કે આપણે અહીંયા જે સિલાઈ મારી, અહીંયા એક મારવાની, એક અહીંયા મારવાની, વચ્ચે આપણે જે દોરી એડ કરી છે તે વચ્ચે આવી જવી જોઈએ, બંને સિલાઈની વચ્ચે। તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા એ રીતની આપણે બે સિલાઈ કરવાની છે, એક અહીંયા અને એક અહીંયા, બરાબર છે। હું આગળ વિડીયોમાં કહેતા ભૂલી ગઈ છું। તો ચાલો આપણે બનાવીએ પોટલી બેગ। ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એસકે ક્રિએશન ગોંડલ। હું છું કાજલ સાકરિયા અને આજે તમારા માટે લાવી છું પોટલી બેગ। પોટલી બેગ બનાવવાની બહુ સિમ્પલ રીત। આપણે જે એક્સ્ટ્રા ફેબ્રિક વધ્યું હોય તેની આપણે પોટલી બેગ બનાવી। આ છે આપણું અસ્તર ને આ છે આપણું મેઇન ફેબ્રિક। તો હું પહેલાં અસ્તરમાં કટિંગ કરીને બતાવું છું। આપણે પહોળાઈ છે 8 ઇંચ, પહોળાઈ છે 8 ઇંચ અને લંબાઈ છે 9 ઇંચ। કટિંગ કરી લઈશું। બસ આપણે એટલું જ કાપવું જોઈએ છે। હવે મેઇન ફેબ્રિકમાં પણ આપણે કાપી લઈશું। બહુ ઓછું કાપડ જોઈએ છે આપણે, આમાં બહુ જાજુ જોતું નથી। હવે આ છે આપણી લંબાઈ 9ની, આ છે પહોળાઈ 8। આપણે નીચેથી રાઉન્ડ શેપ આપી દઈશું। તમે કર્વ સ્કેલથી પણ આપી શકો છો। એઝ યુઝ્યુઅલ આપણે અહીંયા બી કાપી લઈશું। મેઇન ફેબ્રિક આપણું એવું છે કે આપણે કોઈ પણ સાઈડ યુઝ કરી શકીએ। આ સાઈડ હું રાખીશ રાઈટ સાઈડ, આ છે આપણી રોંગ સાઈડ, બરાબર। રોંગ સાઈડ છે ત્યાં આપણે અસ્તરને ચોંટાડી દઈશું। બરાબર છે। હવે આપણે પેલા વન સાઈડ લેસ લગાવી દઈશું, બરાબર છે। અંદરની સાઈડ મોતી આવે એ રીતના, બરાબર। પહેલાં આપણે ઉપરથી પટ્ટી ફોલ્ડ કરી દઈશું અહીંયા, જેથી કરીને ગંદુ ના દેખાય, પછી લેસ મૂકશું આપણે, બરાબર। આવી રીતે
આપણે નીચેની સાઈડનો લેસ આ રીતના 1 ઇંચ નીચે અહીંયા ગેપ રાખી દઈશું. અહીંયા આપણે એટલામાં લેસ નહીં લગાડીએ કારણ કે અહીંયા આપણે દોરી આવશે એટલા માટે અહીંયા આપણે લેસ નહીં લગાવીએ. એટલામાં અહીંથી ચાલુ કરશું. બરાબર. હવે આપણે વન સાઈડ અહીંયા ઉપર લેસ લગાવી દીધો છે અને બીજી બાજુ અહીંયા ઉપર અને 1 ઇંચ નીચું રાખીને ફરતો લેસ મૂકી દીધો છે. હવે આપણે આ સાઈડ આમ ઊંધી રાખીશું આમ અને અહીંયા સુધી જ સિલાઈ કરશું. પહેલાં અહીંયા રફ સિલાઈ કરી લઈશું એટલે જ અહીંયા સુધી. બરાબર છે. પછી અહીંયા થોડોક સ્પેસ રાખશું. અહીંયા સુધી પહેલાં આપણે સિલાઈ કરી દઈશું. બરાબર. પછી પાછું આટલી જગ્યા રાખશું, વચ્ચે આટલી જગ્યા રાખશું અને પાછી સિલાઈ મારવાનું ચાલુ કરશું. એવી રીતના આ બાજુ પણ આપણે એ જ કરશું. અહીંયા સુધી આપણે સિલાઈ લગાવશું, આટલી સ્પેસ રાખશું અને પછી ફરતી સિલાઈ મારી દઈશું. બરાબર છે. તો ચાલો આપણે સિલાઈ મારીએ. જો અહીંયા સુધી આપણે સિલાઈ લગાવવાની છે. જો આવી રીતના અહીંયા આ 1 ઇંચ એટલો હાફ ઇંચ રાખી બંને બાજુ આપણે રાખી દેવાનું છે. અહીંયા 1 ઇંચ સુધી સિલાઈ કરીને હવે આપણે સીધું કરી લઈશું. બરાબર છે. લેસ મૂકવાથી આપણી પોટલી બેગનો લુક અલગ જ આવે છે, એટ્રેક્ટિવ લાગે છે બેગ. જોઈ શકો છો અહીંયા આપણે જ્યાં આપણે દોરી મૂકવાની છે ત્યાં આપણે નથી લગાવી. બરાબર છે. હવે આપણે દોરી બનાવીશું. દોરી માટે મેં રેડીમેડ દોરી જ લઈ લીધી છે, મેચિંગ થાય એવી. 24 ઇંચ લાંબી રાખશું. બરાબર છે. 24 ઇંચ એટલે 24-24ની 2 પટ્ટી રાખી આપણે કાપી લઈશું. હવે આપણે આમાં લગાવવાનું છે. આપણે સેફટી પિન કે કોઈ પણ વસ્તુ લઈ આપણે એમાં ફિટ કરી દઈશું. બંને બાજુ દોરી મૂકી હવે આપણે અહીંયા એક સિલાઈ લગાવી દઈશું અને અહીંયા લટકણ બનાવી